નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 9માં તમારું 19મું પદ્ય વિનોદ પદ્યાની ભણવાનું છે, બરાબર. જેનો ગુજરાતી અર્થ થાય છે મનોરંજક શ્લોકો. મનોરંજક શ્લોકો એટલે કે મનોરંજન આપનારા, આપણને ખુશ કરી દેનારા શ્લોકો, બરાબર. હવે જુઓ, તમારું આ જે પદ્ય છે એ સુભાષિત રત્ન ભાંડારગારમાંથી વિશિષ્ટ વાક્ય રચના તથા અર્થ ચમત્કૃતિવાળા કુલ 8 સંસ્કૃત મુક્તકો અહીં તમારા આ પદ્યમાં રજૂ કરવામાં આવ્યા છે. એટલે કે 8 જે મુક્તકો છે એ સુભાષિત રત્ન ભાંડારગારમાંથી લેવામાં આવ્યા છે, બરાબર. તમારું જે આ પદ્ય છે એમાંથી અમુક જે શ્લોકો છે એ પ્રહેલિકા પ્રકારના છે, બરાબર. મુક્તકો છે, પ્રહેલિકાઓ છે. હવે જુઓ, પ્રહેલિકાઓ જે છે એ મનોરંજનની સાથે સાથે આપણને જ્ઞાન આપે છે અને મુક્તકોના અધ્યયનથી કાવ્યના ચમત્કૃતિના રસનો આસ્વાદ કરવા મળે છે અને સાથે સાથે જગતના કેટલાક પદાર્થોની ખાસિયતો, કેટલીક ઐતિહાસિક વિગતો અને અમુક નૈતિક બાબતોનો બોધ પણ પ્રાપ્ત થાય છે. હવે આપણે ઐતિહાસિક વિગતો અને અમુક નૈતિક બાબતોનો બોધ આપણને પ્રાપ્ત થાય છે એટલે કે જે જૂનવાણી, જે પ્રાચીન બધું થઈ ગયું છે, બરાબર ને, એની અમુક વિગતો આપણી સમક્ષ આવે છે. જ્યારે અમુક નૈતિક બાબતો, નીતિ નિયમોની બાબતોનો પણ આપણને બોધ થાય છે, બરાબર ને. હવે જો એક એક શ્લોક આપણે સમજતા જઈશું, એનો અનુવાદ શબ્દાર્થ જોતા જઈશું, બરાબર. ધ્યાન આપજો. જો અહીંયા પહેલો શ્લોક છે, કમ સંજગાન કૃષ્ણ. કમ સંજગાન કૃષ્ણ. કમ સંજગાન એટલે કે કોણે સંહાર કર્યો, કોણે સંહાર કર્યો, બરાબર. કા શીતલ વાહિની ગંગા એટલે કે કોણ શીતળતાનું વહન કરનારી છે. કે દાર પોષણ હરતા, દાણ પોષણ રતા, કોણ સ્ત્રીઓને પોષણ આપવામાં રત છે. કમ બલવંતમ ચ બાધતે શીતમ એટલે કે કયા, કમ બલવંતમ એટલે કે કયા બળવાનને, બરાબર. શીતમ એટલે કે ઠંડી. હવે જો એનો ગુજરાતી અર્થ કેવી રીતે થશે એ જોઈએ. કમ સંજગાન કૃષ્ણ એટલે કે કૃષ્ણે કોને હણ્યો, કૃષ્ણે કોને હણ્યો. કૃષ્ણે કોને હણ્યો તો ખબર છે ને તમને, એના મામા કંસને. પછી છે કા શીતલ વાહિની ગંગા, શીતળ જળ વહેનારી ગંગા કઈ, બરાબર. ગંગા નદી તો છે જ, જે શીતળ જળ આપણને આપે છે, પણ એ ગંગા કઈ તો કાશીની. જવાબ એવો આવે છે કે કાશીની. કાશીમાં જે ગંગા વહે છે, બરાબર, એ શીતળ જળ આપનારી છે. કે દાર પોષણ રતા એટલે કે સ્ત્રીઓને પોષણ આપવામાં કોણ રત છે. સ્ત્રી એટલે કે કોણ, જમીન, બરાબર. સ્ત્રી, અહીંયા સ્ત્રી આપણે સામાન્ય સ્ત્રીની વાત નથી કરવામાં આવી, અહીંયા જમીનની વાત કરવામાં આવી છે. કે એને પોષણ આપવામાં હંમેશા કોણ રત હોય છે તો ખેડૂત, બરાબર ને. ખેતરોમાં કામ કરનારો ખેડૂત. કમ બલવંતમ ન બાધતે શીતમ એટલે કે કયા બળવાનને ઠંડી લાગતી નથી. તો અહીંયા કોઈ તાકાતની વાત કરવામાં આવી નથી, પણ જેમની પાસે ધાબળો છે ને, કામળો, એને ઠંડી લાગતી નથી, એવો એનો જવાબ આવે, બરાબર. જો એનો અનુવાદ પછી જોઈએ. કમ સંજગાન કૃષ્ણ, કૃષ્ણે કોનો કૃષ્ણે કોને હણ્યો. કા શીતલ વાહિની ગંગા, શીતળ જળ વહેનારી ગંગા કઈ. કે દાર પોષણ રતા એટલે કે દાર પોષણ રતા એટલે કે સ્ત્રીઓને પોષણ આપવામાં રત કોણ છે. કમ બલવંત ન બાધતે શીતમ કયા બળવાનને ઠંડી લાગતી નથી, બરાબર. હવે એવી રીતે બીજો શ્લોક જોઈએ. તાતેન કથિતમ પુત્ર, તાતેન એટલે કે પિતાએ, કથિતમ એટલે કે કહ્યું. શું કહ્યું? પુત્રમ લેખ લિખ એટલે કે હે પુત્ર મારી આજ્ઞા, મમ આજ્ઞાયા એટલે કે મારી આજ્ઞાથી, હે પુત્ર મારી આજ્ઞાથી તું લેખ લખ. ન તેન લિખિતો લેખ એટલે કે તેણે લેખ ન લખ્યો, કૌંસમાં લખેલું છે કે નમ્ર બનેલાએ તેણે લેખ લખ્યો. અને પિતુર આજ્ઞા ન લોપિતા અને પિતાની આજ્ઞા લોપી નહીં એટલે કે પિતાના કહે પ્રમાણે તેણે
કર્યું. બરાબર. જો અહીંયા શું કહેવા માંગે છે કે એક પિતા જે પુત્રને કહી રહ્યો છે કે તું લેખ લખ. હે પુત્ર, મારી આજ્ઞાથી તું લેખ લખ. તેણે લેખ ન લખ્યો, પણ ખરેખર તો તેણે લેખ લખ્યો છે. બરાબર. કૌંસમાં એવું લખેલું હોય છે કે તેણે લેખ લખ્યો અને પિતાની આજ્ઞા લોપી નહીં. બરાબર. જો એનો અનુવાદ ફરી એક વખત જોઈએ. તાતેન કથિતમ પુત્ર. પિતાએ કહ્યું તાતેન કથિતમ એટલે કે પિતાએ કહ્યું પુત્ર લેખ લિખ મમ આજ્ઞાયા. હે પુત્ર, મારી આજ્ઞાથી તું લેખ લખ. ન તેન લિખિતો લેખ પિતુરાજ્ઞા ન લોપિતા. તેણે લેખ ન લખ્યો અને પિતાની આજ્ઞા લોપી નહીં. ત્રીજો શ્લોક છે શ્રીમંતી નિશુ એટલે કે સૌભાગ્યવતી સ્ત્રીઓમાં કા શાંતા. સૌભાગ્યવતી સ્ત્રીઓમાં કોણ શાંત છે? રાજા કો ભૂત ગુણોત્તમ એટલે કે કયો રાજા, કો ભૂત એટલે કયો રાજા ગુણોમાં ઉત્તમ છે? કોણ? રામ. બરાબર ને. રામ જે છે એ ગુણોમાં ઉત્તમ છે. અને સૌભાગ્ય સ્ત્રીઓમાં કોણ શાંત છે? સીતા. વિદ્ધ. જો અહીંયા સંધિ છૂટી પાડવાની છે. વિદ્ધી એટલે કે વિદ્વાનો. વિદ્વાનો વડે કા સદા વંદા એટલે કે વિદ્વાનો વડે કોણ સદા વંદન્ય છે? વિદ્વાનો કોને વંદન કરે છે? એ વિદ્વાનો છે એ ફક્ત અને ફક્ત વિદ્યાને જ વંદન કરે છે. ચાત્રે ઉક્તમ ન બુધ્યતે. જો અહીંયા સંધિ છૂટી પાડવાની છે. બરાબર. ચ અત્રે ઉક્તમ એટલે કે અત્ર એવ ઉક્તમ, અહીં જ કહેવાયું છે. ન બુધ્યતે તે જણાતું નથી. અહીં જ કહેવાયું છે પણ તે જણાતું નથી. બરાબર. જો અહીંયા પ્રશ્નો પૂછેલા છે કે સીમંત નિશુ કા શાંતા એટલે કે સૌભાગ્યવતી સ્ત્રીઓમાં કોણ શાંત છે? તો સીતા માતા. બરાબર. રાજા કો ભૂત ગુણોત્તમ રાજાઓના કયો રાજા ગુણોમાં ઉત્તમ છે? પછી છે વિદ્ધિ કા સદા વંદા વિદ્વાનો વડે કોણ સદા વંદન્ય છે? તો વિદ્યા. ચ ઉત્તર ઉત્તમ ન બુધ્યતે અહીં જ કહેવાયું છે પણ તે જણાતું નથી. બરાબર. પછી જુઓ ચોથાનો અનુવાદ. વજ્રંતી પદ્માની કદા વિકાસમ પ્રિયાગતે ભર્તરી કિમ કરોતી. વજ્રંતી એટલે કે ખીલે છે. કોણ? વજ્રંતી પદ્માની એટલે કે કમળો. કમળો ક્યારે ખીલે છે? તો સૂર્ય જ્યારે ઉદય થાય ત્યારે કમળો ખીલે છે. બરાબર. કદા વિકાસમ. જો અહીંયા લખ્યું છે કદા વિકાસમ એટલે ક્યારે ખીલે છે. જુઓ કેવું થશે એનો અનુવાદ. કમળો ક્યારે ખીલે છે? તો સૂર્યોદય વખતે. પ્રિયા ગતે ભર્તરી કિમ કરોતી. પ્રિયા એટલે કે પતિના ગયા પછી, ભર્તરી એટલે કે પ્રિયા પત્ની શું કરે છે? કિમ કરોતી તો રડે છે. બરાબર. રાત્રો ચ નિત્યમ વિરહાતુરમ અને રાત્રે હંમેશા કોણ વિરહી રહે છે એટલે કે એકલો પડી જાય છે. અને રાત્રે હંમેશા કોણ વિરહી રહે છે? તો ચક્રવાકી નામનું જે એક પક્ષી છે તે. બરાબર. જોવા પછીથી એનો અનુવાદ જોઈએ. વજ્રંતી પદ્માની કદા વિકાસમ કમળો ક્યારે ખીલે છે? તો સૂર્યોદય વખતે. પ્રિયાગતે ભર્તરી કિમ કરોતી એટલે કે પતિના ગયા પછી પ્રિયા શું કરે છે? તો રડે છે. રાત્રો ચ નિત્યમ વિરહાતુરકા એટલે કે રાત્રે હંમેશા કોણ વિરહી રહે છે? બરાબર. જો અહીંયા જવાબ આપેલા છે. સૂર્યોદય, રોદિતી અને ચક્રવાકી. બરાબર. જવાબ આપેલા છે. જુઓ સૂર્યોદય, રોદિતી અને ચક્રવાકી એટલે કે વજ્રંતી પદ્માની કદા વિકાસમ તો કે સૂર્યોદય વખતે. પ્રિયાગતે ભર્તરી કિમ કરોતી તો રોદિતી અને રાત્રો ચ નિત્યમ વિરહાતુરકા તો ચક્રવાકી. બરાબર.
હવે જુઓ આગળ પાંચમામાં આદો નકારઃ પરતો નકારઃ મધ્યે નકારેણ હતો દકારઃ. જો અહીંયા શું છે? આદવ નકારઃ એટલે કે નકાર, વર્ણમાળાનો ન અક્ષર, બરાબર. જો આદો નકારઃ એટલે કે શરૂઆતમાં નકાર, અને પરતોહો નકારઃ પાછળ ત્રીજા અક્ષરે પાછળ પણ એટલે કે છેલ્લા અક્ષરે પણ નકાર. મધ્ય નકારેણ હતો દકાર એટલે કે વચમાં, મધ્યમ એટલે વચમાં નકાર વડે હણાયેલો, હતો એટલે કે હણાયેલો દકાર. એવમ નકારત્રય સંયુક્તસ્ય એટલે કે આ પ્રમાણે ત્રણ નકારોથી જોડાયેલા, નકારત્રય સંયુક્તસ્ય એટલે ત્રણ નકારોથી જોડાયેલા કા દાન શક્તિ ખલુ નંદનસ્ય એટલે કે નંદનમાં ખરેખર દાન શક્તિ ક્યાંથી હોય? બધામાં તો નંદન જે નામ છે, બરાબર, એ નંદનના ત્રણેય અક્ષરોમાં ન જ છે, બરાબર ને? તો પછી એમાં દાન શક્તિ ક્યાંથી હોય? એવું પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, બરાબર ને? જુઓ, નંદન જે નામ છે એનું આખું એ કઈ રીતે ડિટેલમાં લખાયું છે કે આદૌ નકારઃ પરતો નકારઃ, શરૂઆતમાં નકાર અને પાછળના ત્રીજા અક્ષરે નકાર, મધ્ય નકારેણ હતો દકાર, વચમાં નકાર વડે હણાયેલો દકાર. એવમ નકારત્રય સંયુક્તસ્ય કા દાન શક્તિ ખલુ નંદનસ્ય, આ પ્રમાણે ત્રણ નકારોથી જોડાયેલા નંદનમાં ખરેખર દાન શક્તિ ક્યાંથી હોય? બરાબર. એવી રીતે અહીંયા પ્રશ્નો પૂછીને એનો જવાબ પણ અમુક, તમે પ્રશ્ન જ એવા છે કે પ્રશ્નને ધ્યાનથી વાંચો ને તો તમને ઓટોમેટિકલી જવાબ આવી જાય, બરાબર. પછી આગળ જોઈએ એકોનવિંશતિ સ્ત્રીણા. જુઓ, એકોનવિંશતિ સ્ત્રીણામ સ્નાનાર્થમ સરયુમ ગતાઃ એટલે કે એક પુરુષ, એકોનવિંશતિ સ્ત્રીણા એક પુરુષ અને 20 સ્ત્રીઓ સ્નાન અર્થ સરયુમ ગતાઃ એટલે કે સ્નાન કરવા માટે સરયુ નદીએ ગયા. વિંશતિ પુનરાયયાતા એટલે કે 20 સ્ત્રીઓ પાછી આવી. એકો વ્યાઘ્રેણ ભક્ષિત, વાઘે એક જ પુરુષનું ભક્ષણ કર્યું. જો અહીંયા આ શ્લોકમાં શું કહેવામાં આવ્યું છે કે એક પુરુષ અને 20 સ્ત્રીઓ સરયુ નામની નદીએ સ્નાન કરવા માટે ગઈ. એમાં ત્યાં એક ઓચિંતું વાઘ આવી ગયો, અને વાઘે શું કર્યું? પહેલાં ખાલી એક જ પુરુષ હતો ને તેને ખાઈ ગયો, ને પેલી 20 સ્ત્રીઓ પાછી આવી, બરાબર. તમને હસવું પણ આવે એવું છે આ શ્લોક, પણ એમાં કંઈક જ્ઞાન, કંઈક સમજ આપણને મળે છે કે એક પુરુષ અને 20 સ્ત્રીઓ સ્નાન કરવા માટે ગઈ, પણ જેની વાઘે શું કર્યું કે પેલો જે જેન્ટ્સ હતો, બરાબર, એને જ ખાઈ ગયો, પેલી 20 સ્ત્રીઓ પાછી આવી. જે ઓછું છે એમાં ઓછપ થતી જાય છે, બરાબર ને? જે વધુ છે એ એમનું એમ રહે છે. 7મો શ્લોક જુઓ. તુરો અહમ પ્રથમ હિત્વા ચરો અસ્મિ મધ્યમ વિના. તુરો અહમ એટલે કે પહેલા અક્ષરને છોડીને, તુરો અહમ પ્રથમમ એટલે કે પહેલા અક્ષરને છોડીને હું, તુરો અહમ તુર છું, પ્રથમ હિત્વા પહેલા અક્ષર છોડીને હું તુર છું. ચરો અસ્મિ મધ્યમ વિના, મધ્યમ અક્ષર વિના હું ચર છું, બરાબર. પહેલો અક્ષર છોડીને હું તુર છું, મધ્યમ અક્ષર છોડીને મધ્યમ અક્ષર વિના હું ચર છું. પછી આગળ લખ્યું છે કે આદ્ય મધ્યાંતિમ અયુક્તમ કો ભવામી વદંતુ ભો. આદ્ય મધ્યમ સંધિ છૂટી પાડવાની છે, બરાબર. આદ્ય મધ્યમ અને અંતિમ, આદ્ય એટલે કે શરૂઆતનો અક્ષર, મધ્યમ અક્ષર અને અંતિમ અક્ષરોથી જોડાયેલો હું કોણ છું? અરે કહો. શું કહે છે કે પહેલો, પહેલાથી જુઓ, પહેલો અક્ષર છોડીને, પહેલો 3 અક્ષરનો એક શબ્દ છે, એમાં પહેલો અક્ષર છોડીને હું તુર છું, બરાબર. મધ્યમ અક્ષર વિના હું ચર છું,
એટલે કે પહેલો અને ત્રીજા અક્ષરમાં ચર, વચ્ચેનું નહીં. આદ્ય, મધ્ય અને અંતિમ અક્ષરોથી જોડાયેલો હું કોણ છું? આ ત્રણેય અક્ષરોનો શું જવાબ આવશે? બરાબર. જો આ પહેલાં તુર, પછી ચ ખાલી જગ્યા ર, અને પેલામાં જે છે પહેલા અક્ષરમાં તુર, એમાંથી તું ઉમેરી દઈએ તો શું થઈ જશે? ચતુર. બરાબર. પછી જુઓ આઠમો અક્ષર અહમ ચ ત્વમ ચ રાજેન્દ્ર લોકનાથ ઉભાવપી બહુવ્રીહિ અહમ રાજન ષષ્ઠી તત્પુરુષો ભવાનઃ. જો અહીંયા બે સમાસ ઓળખાયેલા છે. કેવી રીતે ઓળખવાના? તો અહમ ચ ત્વમ ચ રાજેન્દ્ર, હે રાજશ્રેષ્ઠ. શું કહે છે? હે રાજશ્રેષ્ઠ, હું અને તું, અહમ ચ ત્વમ, હું અને તું, આપણે બંને લોકનાથવું ભાવપી, એટલે કે લોકનાથ છીએ. શું કહે છે? હે રાજશ્રેષ્ઠ, હું અને તું, આપણે બંને લોકનાથ છીએ. બહુવ્રીહિ, પરંતુ હું પોતે બહુવ્રીહિ સમાસમાં છું. બરાબર. હું પોતે બહુવ્રીહિ, જો અહીંયા બહુવ્રીહિ અહમ એવી સંધિ છૂટી પડશે, એટલે હું પોતે બહુવ્રીહિ સમાસમાં છું અને તમે ષષ્ઠી તત્પુરુષો ભવાન, અને તમે ષષ્ઠી તત્પુરુષ સમાસમાં છો. જો અહીંયા લોકનાથ જે છે એના બે સમાસ થાય. લોકનાથને બહુવ્રીહિ સમાસ અને લોકનાથને ષષ્ઠી તત્પુરુષ સમાસ પણ કહે છે. કેમ? તો લોકનાથ એટલે લોકો છે નાથ જેના તે, એ બહુવ્રીહિ સમાસ થાય, અને લોકોના નાથ એ ષષ્ઠી તત્પુરુષ સમાસ થાય. બરાબર. એટલે અહીંયા શું કહે છે કે હે રાજશ્રેષ્ઠ, હું અને તું, આપણે બંને લોકનાથ છીએ, પરંતુ હું પોતે બહુવ્રીહિ સમાસમાં છું અને તમે ષષ્ઠી તત્પુરુષ સમાસમાં છો. બરાબર. એક જ શબ્દ છે પણ બે સમાસ થાય છે, એટલે બહુવ્રીહિ સમાસ અને ષષ્ઠી તત્પુરુષ સમાસ. લોકો છે નાથ જેના તે, એ બહુવ્રીહિ સમાસ થશે, અને લોકોના નાથ, નો ની નો ના આવે એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ થાય. એટલે એક જ શબ્દના બે અર્થ થાય છે. બરાબર. અહીંયા જો આ શ્લોકમાં પણ આપણને કેવું જ્ઞાન આપ્યું છે કે શબ્દોને કઈ રીતે બોલાય છે. બરાબર ને, એના ઉપરથી નક્કી કરાય છે કે આ શબ્દ કોના માટે ને કઈ રીતે ઉપયોગમાં લેવામાં આવેલું છે. બરાબર. જુઓ, લોકોના નાથ એટલે તમે સ્વામી થઈ ગયા, અને લોકો છે નાથ જેના તે, એટલે તમે તમારા પાસે નાથ આવી ગયા. પહેલાં લોકોના નાથ, તો તમે નાથ થઈ ગયા, એટલે કે તમે સ્વામી થઈ ગયા. અને લોકો છે નાથ જેના, એટલે કે બીજા બધા નાથ છે, સ્વામી છે, અને તમે સામાન્ય માણસ છો, એવું થઈ ગયું. બરાબર. એટલે એક જ શબ્દના બે અર્થ થાય છે, અને એ પ્રમાણેના સમાસ પણ બે રીતે થાય છે. આવી રીતે તમારા અનેક આ શ્લોકો અમુક વસ્તુ એવી છે કે હાસ્ય ઉપજાવે, પણ હાસ્યની સાથે સાથે આપણને બોધ પણ આપે છે. બરાબર. હવે જુઓ, એના શબ્દાર્થ અને અનુવાદની PDF હું મોકલાવીશ, એ પ્રમાણે તમારે શબ્દાર્થ અને અનુવાદ લખવાના છે, અને આના શબ્દાર્થ અને અનુવાદ તૈયાર કરવાના રહેશે. સ્વાધ્યાયની સમજૂતી હું તમને નેક્સ્ટ વિડીયોમાં આપીશ. બરાબર. એ પ્રમાણે તમારે સ્વાધ્યાય લખવાનું છે. આશા રાખું છું કે તમને આ જે પદ્ય આપણે ચલાવ્યું એમાં સમજ પડી ગઈ હશે. અસ્તુ.